શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આપણે સૌ જાણીએ છીએ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર આજ્ઞા અને ઉપાસનાનું નિરૂપણ કરતું અદ્ભુત શાસ્ત્ર સત્સંગ દીક્ષાની ભેટ આપણને સૌને આપી. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ ગ્રંથના 4થા અને 5મા શ્લોકમાં લખ્યું, નાશાય સર્વદોષાણામ બ્રહ્મ સ્થિતેરવાપ્તયે કર્તુમ ભગવતો ભક્તિમ અસ્ય દેહસ્ય લંબનમ સર્વમિદમ હિ સત્સંગાલ લભ્યતે નિશ્ચિતમ જનૈ અતઃ સદૈવ સત્સંગ કરણીયો મુમુક્ષુભિઃ. સર્વ દોષોને ટાળવા, બ્રહ્મ સ્થિતિ પામવા માટે, ભગવાનની ભક્તિ માટે આપણને આ દેહ મળ્યો છે અને આ બધું જ સત્સંગથી અવશ્ય પ્રાપ્ત થાય છે. માટે સર્વે મુમુક્ષુઓએ સદાય સત્સંગ કરવો. આવી આજ્ઞા મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આપણને સૌને આપી છે. સર્વ દોષોને ટાળનારા, બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત કરાવનારા એવા અમૂલ્ય સત્સંગનો લાભ લેવા માટે આજે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. આજની રવિ સભામાં આપણને સદગુરુ સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના મુખેથી કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થવાનો છે. આધ્યાત્મિક માર્ગે ચાલી સતત મોક્ષ માટે પ્રયત્નશીલ રહેનાર દરેક મુમુક્ષુઓ માટે ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગ્રંથમાં ખૂબ જ સુંદર, સરળ, સચોટ અને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. એ જ વચનામૃત ગ્રંથમાંથી ગઢડા પ્રથમ પ્રકરણના 28મા વચનામૃતના નિરૂપણનો લાભ પ્રાપ્ત કરીએ સદગુરુ સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પાસેથી. ગુણાતીતો અક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનન્દિદમ સત્યમ મુચ્યતે ભવબંધના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. વચનામૃત ગઢડા પ્રથમનું 28, અર્ધ બળેલા કાષ્ટનું વધ્યા ઘટ્યાનું. સંવત 1876ના પોષ સુધી 14ને દિવસ શ્રી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી. તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદવાસનાની વૃદ્ધિ થાય છે અને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે અને પોતાના હૈયામાં એમ જાણે જે સર્વે સત્સંગી તો અણસમજુ છે અને હું સમજુ છું એમ સર્વથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં અને રાત્રિમાં સૂવે તો નિંદ્રા પણ આવે નહીં
અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં, અને અર્ધ બળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે એવું જેને વર્તે, ત્યારે તેને એમ જાણીએ જે એ સત્સંગમાંથી પડવાનો થયો છે. અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં અને અંતે પાછો પડી જાય છે. અને સત્સંગમાં જેને વધારો થયાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે, ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે અને સર્વ હરિભક્તને મોટા સમજે અને પોતાને ન્યૂન સમજે અને આઠે પહોર તેના હૃદયમાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે. એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે શુભ વાસના વૃદ્ધિ પામી છે. અને તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થતો જાય અને અતિશય મોટપને પામી જાય. એવી રીતે શ્રીજી મહારાજ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને પોતાને આસને પધાર્યા. તો વચનામૃતનું શીર્ષક જ છે વધવા ઘટવાનું. તો અદ્ભુત વાત મહારાજે કરી છે. પ્રસંગ કેવો છે કે મહારાજ પોતે વાસુદેવ નારાયણના ઓરડાની બાજુમાં ઢોલિયા ઉપર બિરાજમાન છે અને સંતોની જમવાની પંક્તિ પડી છે. એટલે લગભગ 12 વાગ્યાનો સમય હશે તો સંતોની પંક્તિ પડી છે, પીરસાય છે, સંતો બધા જમે છે. હવે એવા સમયે મહારાજ આ વાત કરે છે. મહારાજની પણ ઘણી બધી વિશેષતાઓ છે, એમના લીલા ચરિત્ર ક્યારે શું વાત કરે. તો એ સમયે બધાનું ધ્યાન તો જમવામાં હોય, પણ એ વખતે મહારાજ આ વાત કરે છે કે આ સત્સંગની અંદર ઘટે છે કોણ? તો અશુભ વાસનાવાળો. હવે અશુભ વાસના છે તો આપણને એમ થાય કે પંચ વિષયની જગતની આ બધી અશુભ વાસના કહેવાય, પણ મહારાજ કેટલો એકદમ જુદો જ અર્થ, જેને કહીને આધ્યાત્મિક અર્થ મહારાજ કરે છે કે અશુભ વાસના એટલે સત્સંગી માત્રનો અવગુણ. સત્સંગી માત્ર, નાના મોટા કોઈ બાકી રાખ્યા નહીં. સત્સંગી માત્રનો એને અવગુણ આવે અને પોતે એમ સમજે કે હું જ ડાહ્યો છું અને આ બધા કંઈ સમજતા નથી અને હું બુદ્ધિશાળી છું, એમ પોતે રાત દિવસ પોતાના અંતરની અંદર બળ્યા કરે. અર્ધ બળેલા કાષ્ટની જેમ એ પોતે બળ્યા કરે. રાત્રિને વિશે એને ઊંઘ પણ ના આવે, ચેન પડે નહીં, મૂંઝાયા કરે. આવી રીતે સત્સંગમાં છે પણ એના અંતરની અંદર આ પ્રકારની એક જબરજસ્ત અશાંતિ છે. અને સામે પક્ષે મહારાજ પોતે વાત કરે છે કે સત્સંગમાં વધે છે કોણ? તો કે છે શુભ વાસના. અને શુભ વાસનાનો અર્થ પણ શ્રીજી મહારાજ બહુ વિશિષ્ટ કરે છે. મહારાજ કહે છે કે શુભ વાસના એટલે સત્સંગી માત્રનો ગુણ. સત્સંગી માત્ર એટલે દરેક નાના મોટા સત્સંગી, દરેકનો એને ગુણ જ દેખાય. સત્સંગી માત્રનો એને ગુણ દેખાય. દરેકને મોટા સમજે. શું કહ્યું મહારાજે? કે દરેકને મોટા સમજે. નાના મોટા દરેક હરિભગત દરેકને મોટા સમજે અને પોતાને ન્યૂન સમજે કે હું સૌથી નાનો છું, હું સૌથી છેવાડાનો હરિભગત છું
અને આ બધા જ બીજા હરિભક્તો છે સંપ્રદાયમાં, હજારો લાખો સંતો હરિભક્તો, એ બધા જ મારાથી મોટા છે અને હું ન્યૂન છું. અને એવી રીતે જે સમજતો હોય તો મહારાજ કહે છે કે 8 પહોર એના અંતરમાં સત્સંગનો જે આનંદ છે એ વર્ત્યા કરે. 8 પહોર 24 કલાક સત્સંગનો આનંદ કહેતા, સત્સંગનો જે દિવ્ય ભાવ છે, સત્સંગનો જે નિર્દોષ ભાવ છે, એ રીતે જે સુખ છે સત્સંગનું સાચું આધ્યાત્મિક, એ પોતે રાત દિવસ ભોગવે. તો એ રીતે મહારાજે કહ્યું કે એ રીતે સત્સંગ કરે છે તો દિવસે દિવસે સત્સંગમાં પોતે ખૂબ વૃદ્ધિને પામે છે અને ખૂબ આગળ વધે છે, એકાંતિક એ ભક્ત થાય છે. તો આવી એક અદ્ભુત વાત મહારાજે આ નાનકડા વચનામૃતની અંદર, સામે સંતો બેઠા છે, બધા એ રીતે જમી રહ્યા છે, પણ મહારાજ આ વાત કરીને પછી પોતે પોતાના આસને પધારે છે. તો આ વાતનો મર્મ એ આપણે બધાએ બહુ જ સમજવા જેવો છે. કારણ કે આપણે જોઈએ તો આપણે આ સત્સંગ જે કરીએ છીએ એ શા માટે કરીએ છીએ? સત્સંગ કરવા પાછળનો આપણો હેતુ સત્સંગમાં દિન પ્રતિદિન આપણે વૃદ્ધિને પામીએ, વધીએ, પણ ઘટીએ નહીં. ઘટીએ તો એનો કોઈ અર્થ જ નથી. એટલે આગળ વધવાને માટે આપણે સત્સંગ કરીએ છીએ તો એનો એક અદ્ભુત ઉપાય મહારાજે બતાવ્યો કે જો આગળ વધવું હોય તો દરેકનો ગુણ, દરેકને મોટા સમજે અને પોતાને ન્યૂન સમજે. આ વાત મહારાજે પોતે કરી. અને એ રીતે આપણે જોઈએ તો આ વાત સત્સંગની અંદર આપણે મોટા પુરુષો હંમેશા કરતા આવ્યા છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, આજે પૂજ્ય મહંત સ્વામી મહારાજ, બધા આ જ વાત કરે છે. આ વાતનો મર્મ એ જ છે, યોગી મહારાજ પોતે હંમેશા કહેતા કે આપણે જો સંપ સુરદ ભાવ અને એકતા રાખીએ તો સત્સંગ વધે. ઘણીવાર આ વાત કરતા કે જો સંપ સુરદ ભાવ એકતા હોય તો આખી દુનિયામાં સત્સંગ થઈ જાય, એવા આશીર્વાદ આપતા હતા. મીન્સ કે આપણે સૌ સંતો હરિભક્તોએ અંદર અંદર સંપ સુરદ ભાવ એકતાથી એ વર્તવું જોઈએ. એની વાત કરતાં એ રીતે યોગી મહારાજ કહેતા કે સંપ સુરદ ભાવ એકતા રાખ્યા વગર છૂટકો જ નથી, એવું પોતે બોલતા કે સંપ સુરદ ભાવ એકતા રાખ્યા વગર છૂટકો જ નથી. અને જો સંપ સુરદ ભાવ એકતા નહીં રાખીએ તો મહારાજ આપણને દંડ દેશે. હવે મહારાજ તો દંડ શું આપે? પણ દંડ એ જ કે આપણે સત્સંગની અંદર વધીએ નહીં. દિન પ્રતિદિન આપણે સત્સંગમાં પાછા પડતા જઈએ અને કદાચ એવું પણ બને કે સત્સંગ છોડીને આપણે જતા પણ રહીએ. એટલે યોગી બાપા પોતે આ સંપ સુરદ ભાવ એકતાની વાત હંમેશા કરતા અને એ પોતે કહેતા કે સંપ સુરદ ભાવ એકતા, એકતાનો અર્થ કરતા કે એકતા એટલે દિવ્યતા. સ્વામી કે જો તમે કોઈનું વાંકું ન બોલો તો હું એની માળા ફેરવું. આપણે ભક્તો બધા કોઈનું વાંકું ન બોલીએ, એકબીજાનું વાંકું ન બોલીએ, એકબીજાની ખટપટ ન કરીએ તો સ્વામી કે હું એની માળા ફેરવું. એટલે સંપ સુરદ ભાવ એકતાની આ બધી વાતો સ્વામી કરતા અને એ રીતે પોતે સત્સંગની અંદર આપણે શું કરવાનું છે એ હંમેશા પોતે સમજાવતા. 1970માં યોગીજી મહારાજ પોતે નૈરોબી પધારેલા ત્યારે એમનું સ્વાસ્થ્ય સારું નહોતું અને પધરામણીઓ બંધ હતી. પણ કોઈ હરિભક્તના આગ્રહથી
સ્વામીશ્રી રવિવારે સાંજે પધરામણીએ ગયા અને સભામાં મોડા આવ્યા એટલે પછી ઘણા હરિભક્તોને દુઃખ થયું કે આવો રવિવારનો દિવસ સેંકડો હરિભક્તો ભેગા થયા છે બાપાના દર્શનને માટે, અને આ કોણ આ રીતે સ્વામીને લઈ ગયું. બધા એકદમ એકબીજાની સામે જોવા લાગ્યા. જરા બધા અંદરથી ક્રોધિત પણ થયા, પણ યોગી બાપા તો શાંતિથી પધાર્યા સભાની અંદર અને પોતાના આસને બિરાજ્યા અને કથા વાર્તા ચાલુ હતી. છેવટે યોગી બાપાના આશીર્વાદ હતા. ત્યારે બધાને થયું કે યોગી બાપા શું કહેશે. ત્યારે યોગી બાપાએ બહુ અદ્ભુત વાત કરી. સ્વામીએ તે વખતે વાત કરી કે આ પરદેશની અંદર નૈરોબી અમે આવવાના નહોતા. અમને ડૉક્ટરોએ ના પાડી હતી, પણ તમને બધાને રાજી કરવા માટે અને આ મંદિરની પ્રતિષ્ઠા હતી એટલે અમારી ભાંગતી એ તબિયતે પણ અમે અહીંયા આગળ આવ્યા. તો અમારી એક જ વાત કરવાની છે કે તમે બધા સંપ રાખો અને એકબીજાનો મહિમા સમજો અને એકબીજાને દંડવત કરો. આ જ વાત અમારે કરવી છે, બીજી કોઈ વાત અમારે કરવી નથી. જાણે કે પોતાના જીવનનો એક અંતિમ સંદેશો, અદ્ભુત સંદેશો, પોતાના તમામ જે સંદેશાઓ એનો સાર બાપા અહીં આગળ કહ્યો કે અમારે આ એક જ વાત કરવી છે, સંપ રાખો, એકબીજાનો મહિમા સમજો અને એકબીજાને દંડવત કરો. તો આ વાત ત્યાં આગળ સ્વામીએ સભામાં કરી. આમ સભાની અંદર સન્નાટો એકદમ છવાઈ ગયો અને બધાને એકદમ અંતરમાં થયું કે આપણે આ સત્સંગ કરીએ છીએ પણ જે કરવાનું છે એ આપણે ભૂલી જઈએ છીએ. એકબીજાનો મહિમા, મહિમા એટલે ખાલી બોલીએ મહિમા નહીં, પણ સ્વામી તો બોલ્યા કે એકબીજાને દંડવત કરો. દંડવત ક્યારે થાય? જ્યારે ખરેખર જીવની અંદર, હૃદયની અંદર જો આપણને સ્વામીની વ્યક્તિનો મહિમા હોય, એના પ્રત્યેનો પ્રેમ ભાવ હોય, એના પ્રત્યે આત્મબુદ્ધિ પ્રીતિ હોય તો આ બધું બની શકે. એટલે તે વખતે ત્યાં આગળ અદ્ભુત વાત સ્વામીએ કરેલી. પછી બાપાએ બીજી પણ વાત કરી. સ્વામી કે મંદિરની અંદર કોઈ 5 મણ દાણા આપે. યોગી બાબા બોલ્યા કે મંદિરમાં કોઈ 5 મણ દાણા આપે તો હું એના પગ ધોઈને પીવું. આવું પોતે બોલ્યા. એટલો બધો મહિમા કે મંદિરમાં આટલી સામાન્ય સેવા, ખાલી 5 મણ દાણા કોઈ આપે તો અમે એના પગ ધોઈએ અને એ જે ચરણામૃત છે અમે પીએ. એટલો બધો મહિમા એમણે આ રીતે મંદિરમાં આવતા ભક્ત અને સેવા કરતા ભક્ત એનો મહિમા કહ્યો. સ્વામી ત્યારે કે અવગુણ લેવાનો જે રસ્તો છે એ ઝેર ખાવાનો રસ્તો છે. સત્સંગમાં આવ્યા પછી આવો અલૌકિક દિવ્ય સત્સંગ જે શ્રીજી મહારાજે, ગુણાતાન સ્વામીએ, શાસ્ત્રીજી મહારાજે આપણને આપ્યો, એ સત્સંગની અંદર આવ્યા પછી સ્વામી કે અવગુણ લેવાનો જે રસ્તો છે એ ઝેર ખાવાનો રસ્તો છે. હવે આપણે વિચાર કરવાનો કે આપણે ઝેર ખાવું છે. આમ તો જો જોઈએ તો આપણને જાણપણું રહેતું નથી અને જાણે અજાણે આપણે ઝેર એ ખાતા જ હોય છે. પણ બાપા અહીં આગળ આપણને એકદમ લાલ બત્તી બતાવી કે ઝેર ખાવાનો રસ્તો છે. અને વાત કરી કે અભાવ અવગુણમાં જો આપણે પડીશું તો સત્સંગ ચૂંથાઈ જશે. આ શબ્દ એમણે વાપર્યો કે અભાવ અવગુણની અંદર જો આપણે પડ્યા તો આવો અલૌકિક દિવ્ય સત્સંગ છે એ વધવાને બદલે, એનો વિકાસ થવાને બદલે એ ચૂથાઈ જશે. કહેતા અંદર પછી કુસંપ, અને પછી જ્યાં કુસંપ હોય ત્યાં પછી પડતી જ હોય, ત્યાં કોઈ રીતે ચડતી હોય નહીં. તો આવી એક
જબરજસ્ત શીખ ત્યાં આગળ સ્વામીએ આપણને આપી. એ રીતે આપણે જોઈએ તો ગુણાતાન સ્વામીએ પણ એમની વાતોમાં કહ્યું છે કે ભગવાનના ભક્તના ગુણ ગાવાથી આ જીવ ભ્રમરૂપ થઈ જાય છે. હવે કેટલી અદ્ભુત વાત! સ્વામી તો કેટલી બધી વાતો કરી. સ્વામી કે 40 વર્ષ સુધી અમે જુનાગઢની અંદર કથા વાર્તા કરી છે. વચનામૃતનો ચોપડો નીચે મૂક્યો નથી, પણ એ બધાના સારરૂપે એક આવું જેને કહીએ ને એક જબરજસ્ત સૂત્ર વેદાદિક શાસ્ત્રોમાં પણ આપણને ન મળે એવું સૂત્ર સ્વામીએ આપ્યું કે આવી રીતે ભગવાનના ભક્તના ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય છે. અને સામે એ પણ કહ્યું કે ભગવાનના ભક્તનો જો આપણે અવગુણ લઈએ તો આ જીવ છે એ ભ્રષ્ટ થઈ જાય છે. એક બાજુ આપણે ગુણ લેવાથી ભ્રમરૂપ થવું એટલે કેટલી મોટી વાત. અનેક જન્મ સુધી આપણે સાધના કરીએ, તપશ્ચર્યા કરીએ, અનેક પ્રકારના યોગ, યજ્ઞ, વ્રત, દાન, પુણ્ય આ બધું આપણે કરીએ અને આવા સાચા ગુરુ મળે એની આજ્ઞાથી આપણે સત્સંગ કરીએ, પણ ભ્રમરૂપ થવું બહુ જ અઘરું છે. ગુણાતીત સંત મળે અને એમની આજ્ઞા પ્રમાણે આપણે વર્તીએ તો ગુણાતીત થઈએ. તો એ ગુણાતાન સ્વામી આપણને આદેશ આપ્યો કે ગુણ ગાવાથી ભ્રમરૂપ થઈ જવાય. અને જો અવગુણ જોઈશું તો સ્વામી કહે કે આ જીવ છે